हेलो दोस्तों, मैं की प्यारी ज्योति। तो आज हम बनाने वाले हैं બટાકાનું ખટાશવાળું શાક। અમે પહેલાં શું કરીશું, બટાકાને પહેલાં કુકરમાં બાફવા મૂકી દઈશું। એના ત્યારબાદ તેના છિલકા ઉતારી લઈશું। બીજી તરફ અમે 2 મરચાં લીલા और અદરકને વાટી લઈશું। અને અમે કઢાઈમાં તેલ મૂકી નાખ્યું છે। બટાકાને અમે છીલી લીધા છે આવી રીતે, અને અમારું તેલ થાય છે, તમે દેખી રહ્યા છો। તો અમે એક વાટકી લીધી છે, તે વાટકીમાં અમે નાખીશું દાણા મેથી। ત્યારબાદ એમાં નાખીશું રાઈ। નાખ્યા પછી અમે નાખીશું જીરું। આ રીતે અમે તૈયાર કરીને રાખીશું, અને આ વસ્તુ અમે તેલમાં નાખી દઈશું। આ બધું તતડી જાય ત્યાર પછી અમે મરચાંની અને આદુની પેસ્ટ નાખીશું। આ આદુ મરચાંની પેસ્ટ છે તે અમે તેલમાં નાખીશું। તમે તેને હલાવીશું। આદુ મરચાંની પેસ્ટ તતળાઈ જાય ત્યારબાદ અમે નાખીશું એમાં મરચું, ધાણા જીરું પાવડર। બાદ એને બરાબર હલાવીશું। મસાલો પાકી જાય તો તેમાં બટાકા નાખી દઈશું। બાદ અમે એમાં પાણી નાખીશું। જેટલું તમને રસો જોઈએ તેટલું જ પાણી નાખવાનું। અમે દહીંની છાશ બનાવી લઈશું, અને આ છાશને અમે શાકમાં નાખી દઈશું। અમારી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે, અમે આ શાકમાં નાખી દઈશું। ત્યારબાદ આ શાકને અમે બરાબર હલાવીશું, નહીં તો શાક ફાટી જશે। આને બરાબર હલાવવું પડશે, નહીં તો આ ફાટી જશે। એમાં 1-2 ઉકાળો ના આવે ત્યારથી અમે એને હલાવીશું। આમાં શાકમાં અમે એવરેસ્ટનું ચના મસાલા પાવડર નાખીશું। શું કરીશું, આમાં 1 લીલોતરી નાખીશું। આ છે લીલો ધનિયા, આને અમે શાકમાં નાખીશું તો સ્વાદ વધી જશે। અમે લીલા ધનિયાને કટ કરી લઈશું, ત્યારે અમે ધાણી નાખી દઈશું અને એને હલાવી દઈશું। બરાબર ઉકાળો આવી ગયો છે, તમે દેખી રહ્યા છો કે શાક ચડી ગયું છે। શાક મસ્ત દેખાય છે કલરમાં અને રંગમાં ધનિયા નાખ્યા પછી। આમાં અમે હિંગનું પાણી કરીને નાખીશું। નમક નાખીશું। જો